નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં વાત કરવાની છે એક બહુ મહત્વના મુદ્દાને લઈને. દર્શક મિત્રો, આપણે અત્યાર સુધી પેલું કહેવાય ને કે ના યુપીની એક બાબત જે સાંભળી છે, ઉત્તર પ્રદેશની, કે જો ગુનેગાર અત્યારે તો ગુનો કરશે તો તેના ઘર ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવશે. એ જ વસ્તુ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યાં યોગીનું બુલડોઝર હતું, હવે અહીંયા દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. પણ આ દાદાનું બુલડોઝર અત્યારે અત્યારે ડિમોલિશન જે કરવામાં આવી રહ્યા છે તે ગુનેગારોના અત્યારે ઘર હોય કે તેમની વસાહત હોય તેની ઉપર તો થઈ રહ્યા છે, પણ તેની સાથે એમ કહે કે જે વિધાઉટ પરમિશનવાળા જે રહેતા હોય, કાચા એમને મકાન બનાવી દીધા હોય, ગવર્મેન્ટની જે જગ્યા હોય તેની ઉપર જે વર્ષોથી અત્યારે તો પોતાના ઘરો બનાવીને બેઠા છે એ બધાને પણ અત્યારે હટાવવાનો એક નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આપ સૌને યાદ હશે, સૌથી પહેલું અને સૌથી મોટું જે ડિમોલેશન જે થયું હતું તે દ્વારકામાં થયું હતું, ત્યારબાદ સોમનાથમાં થયું હતું, અને હવે ગુનેગારોને ડામવા માટે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને આ ડિમોલેશન એટલા માટે કારણ કે યોગ્ય જવાબ આપવો બહુ જરૂરી છે. હું આજની વાત કરી રહ્યો છું. આજે અમદાવાદના જુહાપુરામાં નઝીર નામના જે ગુનેગાર હતા તેમના જે અડ્ડા ઉપર અત્યારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, તેમના ઘર ઉપર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અને તેની સાથે જો કોઈ પણ આ પ્રકારની કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતો હશે તો તેની ઉપર પણ અત્યારે તો બુલડોઝર ફરશે તેવું પણ હર્ષ સંઘવી જે આપણા ગૃહમંત્રી છે, ગૃહ રાજ્યમંત્રી છે, તેમણે કહ્યું હતું. ત્યારે હવે સવાલ એ છે કે શું આ બુલડોઝર ફેરવવાથી ગુનેગારો પર લગામ લાગશે ખરી? તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ભાવિકભાઈ રાજા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સંજયભાઈ બારોટ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને રાજુભાઈ શુક્લ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ભાવિકભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. ભાવિકભાઈ, આપણે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં અત્યારે તો દિન પ્રતિદિન ગુનાઓની સંખ્યા સતત વધી રહી છે અને ગુનેગારોની પણ સંખ્યા સતત વધી રહી છે. તેમાં આપને યાદ હશે ભાવિકભાઈ, આપણે એક ટોક શો કર્યો હતો, ડિબેટ કરી હતી કે પેલું અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલમાં જે પ્રમાણે મારામારીની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ જે પણ કોઈ ગુનેગારો હતા તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ને ફરી એકવાર ગુનેગારોના ઘર ઉપર હવે બુલડોઝર ફર્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો દાદાના બુલડોઝરને? વાત યજ્ઞભાઈ, મારું તો સ્પષ્ટ માનવું છે, એ વખતે પણ મેં કીધું હતું અને અત્યારે પણ હું એ જ કહું છું કે ગુનાખોરીને ડામવી બહુ જરૂરી છે, ગુનેગારોને જબ્બે કરવા પણ છે, પણ એને કાયદાના એમાં રહીને કાયદાના દાયરામાં રહીને એને કરવું બહુ જરૂરી છે. જો સરકાર પોતે કાયદાને હાથમાં લે અને કાયદાથી વિપરીત રીતના એક્શન કરે તો અત્યારે કદાચ ટૂંકા ગાળા માટે કદાચ આપણને એવું લાગે કે એ ગુનાખોરી અટકી ગઈ, પણ એનાથી ગુનાખોરી અટકતી નથી. ઉલટાનું એવું થાય છે કે સામાન્ય નાગરિકોને એ કાયદાના શાસન ઉપર ભરોસો ઓછો થઈ જાય છે. અને બુલડોઝરનું તો ખુદ સુપ્રીમ કોર્ટે પણ ના પાડી છે. ત્યારે એ સુપ્રીમ કોર્ટની પણ અવહેલના કરીને જે તમારે કાયદાકીય રીતના એના સામે થતું હોય એ બધા જ પગલા લો, કડકમાં કડક પગલા લો, પણ જે કાયદાની અન્વયે નથી, જે કાયદેસર નથી એવા પગલા તમે લો તો હું નથી માનતો કે એનાથી ગુનાખોરી કોઈ અટકે. ઉલટાનું અત્યારે થોડોક સમય અટકશે, વળી પાછી એ વધશે જ. એટલે આ જે છે એ મને તો યોગ્ય પગલા કોઈ રીતના લાગતા નથી. યજ્ઞભાઈ, ડિમોલેશનની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અને જે પ્રમાણે ગુનેગારોના ઘર ઉપર પણ બુલડોઝર જે જોવા મળી રહ્યું છે, 20થી વધુ ગુનાઓમાં આરોપી એવા નઝીર વોરાના ઘર ઉપર જે આ ડિમોલેશનની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? મારી રીતે સાહેબ જગદીશભાઈ, જો હંમેશા માટે કોંગ્રેસ પાર્ટી ગેરકાયદેસર વાળા હોય, અસામાજિક તત્વો ક્યારેય કોંગ્રેસ પ્રોત્સાહન આપતી નથી. હું તો એવું કહું છું
જે ગેરકાયદે બાંધકામ તોડી જ નાખો. કોંગ્રેસને કોઈ નેતાએ એવું કીધું કે ગેરકાયદેસર વાળાનું મકાન ના તોડશો, પણ અમુક તત્વો કે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સરકાર કોની સાહેબ 30 વર્ષથી કોર્પોરેશન એમનું, વિધાનસભા 30 વર્ષથી, 15 વર્ષથી 12 થી 13 વર્ષથી કેન્દ્રમાં ટ્રિપલ એન્જિન સરકાર. એક બાજુ ગેરકાયદેસર બાંધકામ થવા દે છે, એક બાજુ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, જે જૂના માણસો વર્ષોથી જે બિચારા બાંધવા દીધું, એમને ગેરકાયદે કરવા દીધું, કોને ના પાડી હતી? શું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના આશીર્વાદ હતા? ભાઈ એસ્ટેટ ઓફિસરના આશીર્વાદ હતા? મારી દ્રષ્ટિએ ગેરકાયદેસર બાંધકામ કરીને રાતોરાત એક માણસને રોડ ઉપર મૂકી દેવા એ કેટલા અંશ વ્યાજબી છે? અમે એવું નથી કહેતા, તમે ગેરકાયદેસર બાંધકામ તોડી નાખો, જે અસામાજિક તત્વો એની પર એક્શન લો, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેલા છે એની પર એક્શન લેવા. એકેના બુલડોઝર નીકળ્યા, જેટલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કેસ પહેલા છે એમના કંઈક દાખલા આપી શકું છું. તમે બળાત્કારીઓનો હોય, ખાટી હોસ્પિટલનો હોય, કે એમની અંદર જે કંઈ સંકળાયેલા છે એ કોઈનું એકેનું તમારા સરઘસ નીકળ્યું બતાવો. મને દુઃખ થાય, હું વિપક્ષ તરીકે અમે કોઈને પ્રોત્સાહન નથી આપતા, પણ કાયદેસર તમે આટલા વર્ષથી તમે ગેરકાયદે બાંધકામ થવા જો સરકાર એમની સાથે સાથે એ લોકોએ જ્યારે આપણે તોડી નાખીએ, પણ 35 વર્ષથી રહેનારો આ ભારતીય નાગરિક જે સ્થાનિક હોય એને રાતોરાત રોડ ઉપર મકાન, રોટી કપડા મકાન. અમારા સમયની અંદર જ્યારે ઇન્દિરાજી યોજનાઓ કે જવાહરલાલ નહેરુ યોજનાઓ, સામાન્ય માણસ બિન મજૂરની અંદર નોકરી કરતો હોય એ ગુજરાત હાઉસિંગમાં મકાનો અમે આપતા, અને સામાન્ય માણસ 3000 ની અંદર રહેતો માણસ પોતાનું મકાન રહી શકતો. આ લોકોએ કરી રહ્યા છીએ. ના ગુનેગારો માટે હું ના પાડું, ગુનેગાર ચોખ્ખું જ કીધું, અમે ગુનેગારો કોઈ પોસ્ટર નથી કરતું. તમે જો સજાદ ખાન પઠાણે જ કીધું હતું, આજ ચંદોરા તળાવ લેખિત આપી હતું, ગેરકાયદેસર બાંધકામ વાળાને તોડી નાખો. કોંગ્રેસ ક્યારે કોઈ નેતાએ સપોર્ટ નથી કર્યો, આજે અમે ના પાડીએ છીએ, પણ અમે એવું કહીએ જોડે જોડે લીલાની જોડે સુકાને તમે બાળી નાખો, સુકાની જોડે લીલું બાળી નાખો, તમે તોડો, પણ જે સ્થાનિક છે એને વ્યવસ્થા તો આપો. અમારો પ્રશ્ન આ છે, અમે એવું નહીં કહેતા ના તોડો. અમે કોઈ કોંગ્રેસના નેતા એવું કીધું આ લોકોને કેમ તોડ્યું? એક પણ કોંગ્રેસનો નેતા એવું નહીં કે ગેરકાયદેસર વાળા અસામાજિક તત્વોને એક્શન લેવો. સરકાર સરકારનું કામ કરે, કાયદો કાયદાનું કામ કરે. આપણા ઉપર સરકાર બંધારણ ઉપર મને હાઈકોર્ટ ઉપર વિશ્વાસ છે, પણ સાથે સાથે તમે આના કારણે તમે એક બાજુ મકાનો બનાવો. મને દુઃખ થાય જગદીશભાઈ, તમે જુઓ વટવાની અંદર જે મકાનો બનાવ્યા હતા કોને રહેવા? ગરીબો યોજનાઓ માટે 200 કરોડના મકાનો સાહેબ આયા વગર તોડી નાખ્યા. કોના પાપ્યા? ભારતીય જનતા પાર્ટીના. આ લોકોની બિના લડતના હિસાબે અમારા વિપક્ષ તરીકે એટલે અમને દુઃખ થાય છે. તમે એક બાજુ લોકોના મકાનો તોડી નાખો, રોડ ઉપર લાવી દો છે રાતોરાત, તમે એને કોઈ ટાઈમ નથી આપતા, તો 30 વર્ષથી તમે બાંધવા કેમ દીધા? કયા મેયરના આશીર્વાદ હતા? તમારા સ્ટેન્ડિંગ કમિટીના આશીર્વાદ હતા? તો માન્ય કમિશનર સાહેબ ના હતા? તમે બાંધો તો 30 વર્ષથી તમે કરો છો શું? અને છતાંય પછી તમે કોંગ્રેસ ઉપર આક્ષેપ ના કરો. અમારો મુદ્દો આ છે, તમે તોડી નાખો. અસામાજિક કોઈ અમારો મુદ્દો એટલા માટે વિપક્ષને બોલવું પડે છે. અને ભાજપના નેતાને એક પણ જણનું સરઘસ કાઢ્યું મને બતાવો સાહેબ. એક નાખો. આપણે મારા મુરબ્બી ભારતીય નેતા રાજુભાઈ શુક્લ જયારે બેઠા હોય અને રાજા સાહેબને પણ દુનિયા ખરેખર સાચું બોલ્યા, તોડવું જોઈએ. સંજયભાઈ રાજુભાઈ, સવાલ એ છે કે ચાલો જે પ્રમાણે ગુનેગારોના ઘર ઉપર બુલડોઝર તો તમે ફેરવી દીધું, આ વસ્ત્રાલ વખતે પણ આ જ ઘટના જોવા મળી હતી. ભાવિકભાઈ હતા જ મારી જોડે એ વખતે પણ ડિબેટમાં. વસ્ત્રાલમાં જે પ્રમાણે અસામાજિક તત્વો જે બેફામ બને, ત્યારબાદ જે અલગ અલગ જે ઘણી બધી ઘટનાઓ પછી આવી અને તમે ઘણા બધામાં તમે બુલડોઝર પણ તમે ફેરવ્યા. પણ આ એક કાર્યવાહી ચલો કરો છો, એમાં કોઈ ના નહીં, પરંતુ જે પ્રમાણે સંજયભાઈ પણ કહી રહ્યા છે કે આ તો લીલાની જોડે સૂકું પણ અત્યારે તો જે બળી જતું હોય છે, એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ જોવા મળી રહી છે. અને લાગે છે કે આ ડિમોલેશનની કાર્યવાહી અત્યારે તો છેલ્લું આમ પેલું કહે ને કે ના ઓપ્શન છે. તમે એક એવી કાર્યવાહી કરો કે જેનાથી હવે ગુનેગારો ગુને કરતા પણ અત્યારે 10 વાર વિચાર કરે. સાહેબ જગનભાઈ, આજે ટીપી સ્કીમ 93A મક્તમપુરાની અંદર જે આવેલી છે એમાં આ નજીર વોરા જે કોંગ્રેસના મિત્રએ ખૂબ પ્રેમ બતાવ્યો, એમનું આજે ઘર અને જે ગેરકાયદેસર બાંધકામ હતું એમનું એકલું નતું થયું, એને આજુબાજુમાં ઘણા એવા
લોકો હતા કે જેનું આજે ડિમોલિશન કરવામાં આવ્યું અને એમાં હાઈકોર્ટ માન્ય નામદાર હાઈકોર્ટનો હુકમ હતો. એના આધારે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. કોઈ પણ જગ્યાએ અમે લોકો કોઈનું તુષ્ટિકરણ નથી કરતા. સંજયભાઈને પેટમાં દુખાવો થાય એ વ્યાજબી છે, એમને બીજું બધું યાદ આવી જશે એ વખતે. પરંતુ એમને ઇન્દિરા આવાસની વાત કરી, રાજીવનગર આવાસની વાત કરી, પરંતુ સંજયભાઈને ખ્યાલ નથી કે ઇન્દિરા આવાસ યોજના કઈ રીતે બનતી હતી ને કેવી રીતે એના મકાનોનું એલોટમેન્ટ થતું હતું. ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જે પ્રકારે દ્વારકાની અંદર ગેરકાયદેસર બાંધકામ હતા એ પણ તોડવામાં આવ્યા, પણ તોડવામાં આવ્યા, તમે ચંડોળામાં પણ તોડવામાં આવ્યા. આમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર બાંધકામ તોડવામાં આવે છે. હમણાં થોડા દિવસ પહેલા મકરવામાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી. એટલે જે ગેરકાયદેસર બાંધકામ હોય અને કોર્ટ મેટર હોય ને કોર્ટમાં સુનાવણી થાય, કોર્ટમાંથી હુકમ થાય, પછી આ પ્રકારની તોડફોડની કામગીરી કરવામાં આવી રહી છે. ને એક નિયમ અનુસાર જ છે. જો નિયમ અનુસાર ના હોય તો કોર્ટમાં કોંગ્રેસ કેમ પડકારતી નથી, કેમ અહીંયા ટીવીમાં જ પડકારો ફેંકે છે? એટલે આ બોલ બચ્ચન છે બધા, એમને એમના ભાઈ ભાંડુઓની તકલીફ છે કે ભાઈ અમારા વોટર સચવાવા જોઈએ, જેને જય થવું હોય થાય. એમની રાજુભાઈ કોંગ્રેસ નહીં રાજુભાઈ એક મિનિટ રાજુભાઈ એ લોકો એમ કે છે કે ના ગુનેગારોના તમે જે અડ્ડાઓ તોડો, એમના ઘર તોડો, એનાથી અમને કોઈ તકલીફ નથી. એનાથી નથી કે ના ગેરકાયદેસર બાંધકામથી પણ છે, પણ એના જોડે જે અત્યારે તો જે અન્ય કોઈ સામાન્ય જનતાના ઘર તૂટતા હોય છે તેના માટે શું? યજ્ઞભાઈ તમને હું વાત કરું કે તમારું ઘર આવીને હું તોડ નાખવાનો છું, કોર્પોરેશન વાળા આવીને તોડ નાખશે કોઈ તમારું ઘર? તમે સામાન્ય જનતા તો તમારું તોડ નાખશે? કોઈ દિવસ ના તૂટે ભાઈ. એક ઓટલા નહીં, એક ઈંટ પણ ના તૂટે. પરંતુ જ્યાં ગેરકાયદેસરની વાત આવતી હોય ત્યાં બધાનું તૂટશે. એ કોઈ પણ હોય, મારું હોય, મારું હોય કે કોઈ પણ નું હોય, કે સંજયભાઈ નું હોય, કે સંજયભાઈ ના માનીતા આ નજીર વરણ હોય, કોઈ પણ હશે ગેરકાયદેસર હશે તો એ તૂટશે જ. 100% તૂટ્યું. અમે ક્યાં કીધું કે તોડી જ નાખવું જોઈએ? અમે એવું નથી કહેતા. અમે કોંગ્રેસનો એક કાર્યકર્તા, મારો નેતા છે, સામાન્ય કાર્યકર્તા, તોડવું જોઈએ. અમારો પ્રશ્ન શું છે સાહેબ? ભાજપનો ખેસ પહેરે છે, ગેરકાયદેસર કેટલાય છે. તમે જો આ પ્લોટો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટો એટલા માટે આપવામાં આવે છે કે જ્યારે 40-60 રેશિયો એ કોર્પોરેશનના પ્લોટની અંદર એક તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ, સ્કૂલો બનાવવી જોઈએ, હોસ્પિટલો બનાવવી જોઈએ, ફાયર બ્રિગેડ બનાવવી જોઈએ, વાચનાલય બનાવવી જોઈએ. એની જગ્યાએ આ લોકો વેપલા કરે છે. એમના માલિક ત્યાં મને તો નથી, ચારે બાજુ મ્યુનિસિપાલિટીના પ્લોટો ધંધો કરવા આપી દીધા છે. ત્યારે કોર્પોરેટ વિપક્ષ તરીકે અમે અવાજ ન ઉઠાવીએ? તોડો, અમે ક્યાં કીધું ના તોડશો? પણ ચારે બાજુ અત્યારે ધંધો કરવા કોના? ભાજપના નેતાઓ જ કર્યા છે. એક ભાજપના કોર્પોરેટની ભલામણથી, જ્યારે ઘાટલોડિયા હોય કે નારણપુર હોય કે નવરંગપુરા કે નિકોલો હોય, આ બધા પ્લોટોની અંદર ધંધો કરવાને એમના જ માલિક મને ત્યાં હોય છે. એટલા માટે વિપક્ષ એવું કીધું કે અમે આ લુખા તત્વ સપોર્ટ કર્યો. અમે ક્યારે નહીં કહીએ. રાજુભાઈ ખરેખર ભૂલી જાય છે. અને જો એવું કહેતા હોય તો પુરાવા આપીશ સાહેબ. એમની જો કદાચ પુરાવો નહીં, મારી જોડે તો મકાન લોકોને તોડી નાખે વ્યવસ્થા નથી કરીને એને કાયદેસર બિલો ફટકારી દીધા. આ ભાજપનો વિકાસ આ રીતે ચાલશે. અમારો પ્રોબ્લેમ એ છે કે તમે તોડો, સંજયભાઈ નું તોડી નાખે. સંજયભાઈ ક્યારે નહીં કે અમે તો સત્તાના માટે, અમને આ લોકો રાજભક્તિ શીખવાડશે, અમને રાજનીતિ. એટલે સંજયભાઈ તમને ગેરકાયદેસર કે ગુનેગારોના જે અત્યારે મકાન તૂટે તેનાથી તમને કોઈ તકલીફ નથી કે ના પાર્ટીને છે? ના, પણ શું કરવા હોય સાહેબ? એનું કારણ છે સરકારી મિલકતનું હંમેશા માટે સરકાર હોય. પણ હું પુરાવો આપું. હવે કહેતા હતા ને, આ મારી જોડે પુરાવા નહીં કહું. જો આજે નિકોલની અંદર ધમધમી રહ્યા છે ભાજપના નામે, ભાજપના કોર્પોરેટના હિસાબે મ્યુનિસિપાલિટી પ્લોટ કોના બનાવવામાં આવ્યા છે? ભાઈ ત્યાં આગળ વૃક્ષારોપણ કરાવો અથવા હોસ્પિટલ બનાવો. ચાલો, ઓકે સંજયભાઈ ઓકે. રાજુભાઈ ક્યાંક સીધો સવાલ અત્યારે તો ભારતીય જનતા પાર્ટી થઈ રહ્યો છે કે ના ભારતીય જનતા પાર્ટી ના જે અત્યારે તો નેતાઓ છે એ ક્યાંક અત્યારે તો પ્લોટનો જે રીતે ઉપયોગ કરવો એ રીતે કરી શકે છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ જે સામે આવ્યો તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી, ચલો કાયદાકીય કાર્યવાહી તો થઈ, પરંતુ ત્યાં કેમ બુલડોઝર ના ફર્યું? તેઓ પણ એક આક્ષેપ અત્યારે કોંગ્રેસના પ્રવક્તા કરી રહ્યા છે. મુદ્દો ડાયવર્ટ કરવો તો સંજયભાઈ તો શીખવું પડે. જે પ્લોટ ક્યાંક ને ક્યાંક એ અમને મોબાઈલમાં બતાવ્યો
હવે તમે એ કાયદેસરનું ઓપ્શન થતું હોય અને ઓપ્શન ની અંદર કોઈ પણ માણસ લઈ શકતા હોય છે, એટલે એમાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે બીજી કોઈ અધર ધેન હોય એવો કોઈ અવકાશ નથી. મારા મિત્ર ખૂબ જ્ઞાની છે પણ અત્યારે અજ્ઞાનતા પ્રગટ કરી રહ્યા છે, ખૂબ દુઃખની વાત છે. બીજી વસ્તુ હું તમને કહી દઉં કે જ્યારે આવા બાંધકામો તૂટતા હોય ત્યારે કોંગ્રેસ કેમ કોર્ટમાં નથી જતી? કારણ કે અમે કોર્ટના ઓર્ડર સાથે કામ કરીએ છીએ અને નામદાર કોર્ટે જ્યારે હુકમ કર્યો હોય ત્યારે સરકારની જવાબદારી બને છે કે આ પ્રકારની કામગીરીને નેતા તો એમ કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2023 થી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ પરંતુ ત્યારે સરકાર ના જાગી, અત્યારે કેમ જાગી? સંજયભાઈને ખબર નથી કે જ્યારે કોર્ટ મેટર ચાલતી હોય, તમે તમારા ઘરનું કોઈ પણ પ્રકારની નોટિસ આવી હોય તમે કોર્ટમાં ગયા હોય તો કોર્ટમાં હિયરિંગ થાય, કોર્ટની મુદત પ્રમાણે કામ થાય અને જ્યારે કોર્ટ જજમેન્ટ આપે ત્યારે કોઈ પણ શેષ રાખ્યા સિવાય કોર્ટના હુકમ મુજબ કામગીરી થાય. સંજયભાઈ અત્યારે કેમ આવું બોલી રહ્યા છે મને પણ ખબર નથી પડતી. કદાચ એમને બચાવવા હશે તો એમનો પ્રશ્ન છે, અમે લોકો કોર્ટના આદેશ જવાબ આપજો. મારે ભાવિકભાઈને એક સવાલ કરવો છે. સંજયભાઈ, રાજુભાઈ શુક્લ મારા વડીલ મુરબ્બી મારા ભાઈએ કીધું અમે કોર્ટમાં ક્યારે જઈએ? કાયદેસર હોય, ખોટું કર્યું પણ તમે કહેશો કે લીગલ અનલીગલ આપણે એટલે તમે કોઈને અમારી ઉપર આપશે જ ન તો તમે ગેરકાયદે બાંધવા કેમ દીધું? તમારી સત્તા છે. મારા ભાઈ એક સેકન્ડ રિક્વેસ્ટ, હું વચ્ચે નહીં બોલું. રાજુભાઈ આપ જેવો રાજુભાઈ રિક્વેસ્ટ આપ જેવા વડી જો તમારો જવાબ આપી દઉં. આપે કીધું કે કોર્ટમાં કેમ નહીં જતા? અમે એટલા માટે ગેરકાયદેસર તોડવાનું રાજુભાઈ મારા ભાઈ આખું આપણે ગુજરાત જોતું હોય સાંભળો. મારા વિપક્ષ નેતાએ કીધું ગેરકાયદે તોડી નાખો, તમે બાંધવા દો છો અને કોંગ્રેસ ઉપર આક્ષેપ નાખો છો અને કોર્ટમાં જવાની વાત તમે બંધાવો છો. તમારા આશીર્વાદથી ગાંધીનગરથી અમદાવાદ બિયર સુધીના હપ્તાઓ જાય છે. આવડું મોટું 30 વર્ષ સાંભળ્યું અરે પણ 100%. અરે એમ નહીં, તમારા સંસદ હું નથી કહેતો. એક મિનિટ આ ડિબેટ છે ને અત્યારે તો અલગ પાટા ઉપર જઈ રહી છે. હું આ બંનેને રોકવા માંગુ છું. એક મિનિટ રાજુભાઈ એક મિનિટ સંજયભાઈ એક મિનિટ અત્યારે મારે જે મુદ્દા ઉપર વાત કરવી છે અત્યારે તો વાત કરીએ. મનસુખજી બોલ્યા હતા આપણા માન્ય સંસદ સભ્ય મનસુખ વસાવા બોલ્યા હતા ભાજપના રાજમાં રાજુભાઈ સંજયભાઈ એક મિનિટ મારે આ ઉપર વાત જ નથી કરવી. એક મિનિટ રાજુભાઈ એક મિનિટ હું મુખ્ય મુદ્દા ઉપર વાત કરું. મારે આમાં કોઈ પોલિટિકલ મારે નથી જવું રાજુભાઈ, મારે કોઈ પોલિટિકલમાં નથી જવું. હું ગેરકાયદેસરની વાત કરું છું, ગુનેગારોની વાત કરું છું તો આપણે એ મુદ્દા ઉપર અત્યારે તો જઈએ બરાબર છે. ભાવિકભાઈ મારો એક મિનિટ રાજુભાઈ એક મિનિટ ભાવિકભાઈ મારો એક સીધો સવાલ છે. ગુનેગારોની આપણે વાત કરીએ છીએ, ગુનેગારો પર કાયદાકીય કાર્યવાહી થવી એ બહુ જરૂરી છે. બુલડોઝર ફર્યું ચલો એ પણ અત્યારે તો જરૂરી છે, પણ તેની સાથે આ ગેરકાયદેસર વસાહતો પણ અત્યારે તો જે હટવી બહુ જરૂરી નથી જોવા મળતી. જો આમાં બે વસ્તુ કહીશ કે જે ગેરકાયદેસર બાંધકામો છે એ તૂટે એમાં કોઈ વાંધો નથી અને એના સામે પગલા લે તો પણ કંઈ ખોટું નથી. પણ જો કોઈએ બીજો કોઈ ગુનો કર્યો હોય અને એના સજા રૂપે એના ઘર ઉપર કે એના મકાનમાં બુલડોઝર ફરે એ કોઈ રીતના યોગ્ય નથી. અને જે વસાહતોને જે તોડવાની વાત જે કરી રહ્યા છે તો એ બાબતે પણ હું એમ કહીશ કે એવી ઘણા બધા કોમ્પ્લેક્સીસ છે. આખો સીજી રોડ છે અમદાવાદમાં, ત્યાંથી માંડીને એવા અનેક જગ્યાઓ છે કે જે ગેરકાયદેસર છે. એને ક્યારેય તોડવા માટે એ નથી થતું. જ્યાં ગરીબ લોકો રહે છે, જે લોકો પોતે પોતાની આજીવિકા રડીને રહે છે, એ બધી જગ્યા ઉપર આપણું જોર ચાલે છે. એટલે જેમ પેલા જૂના કવિએ જેમ કીધું છે કે આપણે જે કમજોર લોકો છે એના ઉપર આપણે જોર બતાવીએ છીએ, પણ જે ખરેખર કાયદાની રીતના જો કાયદાથી કામ કરવું હોય તો બધા માટે એક સરખો કાયદો હોવો જોઈએ. અને તમે યોગ્ય જ કીધું કે એને કોઈ પક્ષાપક્ષીનો કોઈ એ ભેદ ના હોવો જોઈએ. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, આજે તમે જુઓ કે
આડ વાત છે, પણ છતાં બી હું તમને કહું કે સુભાષ બ્રિજ પાસે સેન્ટ્રલ જેલની સામે દારૂના અડ્ડા ધમધમે છે, પણ એના સામે કાયદેસર પગલા કોઈ જ લેવાતા નથી. ખુલ્લે આમ એ કરે છે, પોલીસના ડબ્બા પણ ત્યાં ઉભા હોય છે. તો આવું જે માનો કે જે ખરેખર જે ગેરકાયદેસર કામ જે મોટા લોકો કરે છે, જે પૈસાદાર લોકો કરે છે, એ બધા સામે પગલા જો ના લેવાતા હોય તો મને નથી લાગતું કે ગરીબોની વસાહત ઉપર બુલડોઝર ફેરવવા યોગ્ય છે. યજ્ઞભાઈ. બિલકુલ રાજુભાઈ, સવાલ અત્યારે લે છે કે તમે ગેરકાયદેસર બાંધકામ તો અત્યારે હટાવી રહ્યા છો, ગુનેગારો પર અત્યારે તો કાર્યવાહી પણ કરી રહ્યા છો, પણ એક ઉદાહરણરૂપ કાર્યવાહીની સાહેબ બહુ જરૂરિયાત છે અત્યારે તો ગુજરાતમાં, કારણ કે જો એ નહીં થાય ને તો આ બધા બેફામ હજુ થશે. ગઈકાલની જ વાત કરું તો ગઈકાલે પેલું પુનિતનગરમાં જે પ્રમાણે ખંડણીખોર જે બધા સામે આવ્યા હતા, જે પ્રમાણે પેલા એક વ્યક્તિને મારવામાં આવ્યો, એ તરફ ચોક્કસી એક આમ એમ કહે કે ના યોગ્ય નથી એ વસ્તુ. આ કાયદો અને વ્યવસ્થાની સામે સીધો સવાલ ઊભો કરે છે કે તમે જાહેરમાં તરફ તો જે આ પ્રકારના જે કૃત્યો સામે આવતા હોય તો તેની સામે કેમ યોગ્ય કાર્યવાહી અત્યારે નથી જોવા મળતી? આ કરતા પણ ડરવા જોઈએ હવે લોકો. ઉદાહરણરૂપ કાર્યવાહી ગુજરાતની પોલીસ ગૃહમંત્રીશ્રીના સીધા ઓર્ડરથી કરી રહી છે અને કાયદાનું ભાન હંમેશા ગુનેગારોને પોલીસે કરાવ્યું છે. પરંતુ યજ્ઞભાઈ, તમે કોઈ પણ પ્રકારનો ગુનો ના કર્યો હોય અને તમે રસ્તામાં જતા હોય અને કોઈ તમારી ઉપર હુમલો કરે અને પછી એની પર કાર્યવાહી તો થાય જ છે, પરંતુ જે હુમલો કરવા વાળા છે કઈ નથી આવતો કે હું હુમલો કરું છું, પરંતુ એને કાયદાનું ભાન પછી થતું હોય છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થતી હોય છે. બીજું, ભાવિકભાઈએ ખૂબ જ હમણાં ગરીબો અને વંચિતોનો ફલાણા ઠીકાણા વાત કરી. ભાવિકભાઈ, તમે જ્યાં નિવાસ સ્થાન કરતા હોય ને એની અમે આપણે 5 ઝૂંપડા બાંધી દઈએ, બરાબર, ગેરકાયદેસરના બંધાઈ દઈએ તમારી જોડે, અને પછી આપણે તમે એને રહેવા દેજો ત્યાં આગળ કે ભાઈ ગેરકાયદેસર વાંધો નહીં, મારું પ્રોટેક્શન છે. એટલે વિશ્લેષક છો, સન્માનીય છો, આવી રીતે કાયદાની વિરુદ્ધમાં જ્યાં કામ થતું હોય ત્યાં કાયદેસરની કાર્યવાહીની હંમેશા આપણે એની તરફેણ કરવી જોઈએ. મારે તમને સલાહ ના આપે, મારા વડીલ છો, સન્માનીય છો, પરંતુ જ્યાં હાઈકોર્ટનો હુકમ હોય, જ્યાં કોર્ટ સન્માનીય કોર્ટે કીધું હોય કે ભાઈ આ પ્રકારના ઇનલીગલ બાંધકામ દૂર કરવા તો કરવા જોઈએ. બીજી વાત એમણે એમ કીધી કે ભાઈ કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય અને એનું મકાન તોડ નાખવાનું, એવું ક્યારેય પોસિબલ ના હોય. મેં ગુનો કર્યો હોય અને મારું મકાન ગેરકાયદેસર હોય તો જ એની પર કાર્યવાહી થતી હોય છે, પરંતુ જ્યાં ગેરકાયદેસર મકાન ન હોય એવા કોઈ જ આરોપી, એવા ઘણા આરોપી હોય છે જેના મકાન સહી સલામત રહે છે ભાઈ. એટલે એવું નથી કે તમે કોઈ ગુનો કરીને તમારું મકાન તૂટી જાય, આવો કોઈ કાયદો જ નથી ક્યાંય. એટલે કોર્ટની અવમાનના ક્યારેય ના થાય, કોર્ટે હુકમ કર્યો હોય પ્રમાણે કાર્યવાહી થાય છે. અને જે લોકોની વસાહતો ક્યાંકથી ને ક્યાંકથી દૂર કરવામાં આવી છે, જ્યાં આગળ વિકાસના કામ થયા છે, એવા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર મકાન પણ ફાળવવામાં આવ્યા છે. જેમ મારા મોટા ભાઈએ સંજયભાઈએ વાત કરી કે ઇન્દિરા આવાસની અંદર ઇન્દિરા આવાસ યોજનાના મકાનો, યજ્ઞભાઈ તમે જોયા હોય તો, મને હું ગામમાંથી આવું છું, મને ખબર છે કે કોઈ પ્રકારના ઠેકાણા જ નહોતા, સંડાસ બાથરૂમ પણ ના હોય, એક ખાલી ખોલી ઉભી કરીને આપી દીધી હોય, આવા મકાનો હતા. આજે તમે જુઓ કેટલા સરસ બાંધકામ સાથેના અને બધી ફેસિલિટી સાથેના મકાનો આપવામાં આવે છે અને ગરીબોને ત્યાં છેવાડાના માનવીને ત્યાં વસાવવામાં આવે છે. આ પ્રકારની કામગીરી ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા થઈ રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, આ પ્રકારની યોજનાઓ કરવામાં આવે છે. મારા મિત્રે બીજી વાત કરી તો તમને કહી દઉં કે નરેન્દ્રભાઈ મોદીને આવ્યા પછી 11 એમ્સ એ ગુજરાતને બનાવવામાં આવે છે. ભારતની વાત નથી કરતો, ઓનલી ફોર ગુજરાતની વાત કરું છું. સ્કૂલોની વાત કરો પણ તો પણ એમણે કીધું કે પેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની અંદર આ મોબાઈલ મને બતાવ્યો, તો એવા ઘણા પ્લોટની અંદર આજની તારીખમાં પણ સ્કૂલો ચાલે છે અને સ્કૂલોના બાંધકામ પણ, નવી સ્કૂલોના પણ બાંધકામ ચાલે છે અને ગાર્ડન પણ બનાવે છે ને વાચનાલય પણ બનાવવામાં આવે છે. તમને હું વાચનાલયનું લિસ્ટ મોકલી આપું, યજ્ઞભાઈ તમે મોકલજો સાહેબને જરા, કેટલા લોકોએ આ યોજનાઓનો લાભ લીધો છે. માટે સરકાર ખૂબ યોગ્ય કામગીરી કરી રહી છે, પરંતુ જો મારી આંખમાં જ પીળું હોય તો મને પીળું જ દેખાવાનું છે. અને હંમેશા કોંગ્રેસનું સ્ટેન્ડ તૃષ્ટિકરણ તરફી રહ્યું છે, અને તૃષ્ટિકરણના કારણે જ કોંગ્રેસની આ દશા છે. એમને બીજા લોકો દેખાશે, તૃષ્ટિકરણ વાળા ભાઈ બહેનનું નહીં ક્યારે પણ. કોંગ્રેસ માત્ર તુષ્ટિકરણની રાજનીતિ જ કરે છે સંજયભાઈ? ના સાહેબ, અમે
એમનું કારણ કે આ લોકોને શું છે, પેલું આઝાદીમાં કોઈ એમનો ભોગ નથી ને, એટલે ચશ્મા ખરેખર ખોટા પહેર્યા છે ને, અને અંગ્રેજો સાથે બેઠા છે. અમે આ દેશની કોંગ્રેસ સત્તા માટે નથી, કોંગ્રેસ હંમેશા માટે આંદોલનમાંથી પાર્ટી બની. એટલે કોંગ્રેસ ગરીબ, મધ્યમ, શોષિત અને એવી પાર્ટીઓની છે, 18 આલમની પાર્ટી છે. અમે કોઈ ઉદ્યોગપતિને લઈને ચાલવાવાળા નથી. અમે લોકોને ભાઈને કદાચ ખબર નહીં હોય, મારા મોટાભાઈ રિક્વેસ્ટ મારા મોટાભાઈ વચ્ચે ના બોલો, જો મજા ના આવે તમને. બધા આખું આપણે ગુજરાત જોતું સારું ના લાગે. સાંભળો, મેં તમને સહન કરે, તમે મને થોડો સાંભળવાની કોશિશ કરો. મારા મોટાભાઈ દુઃખ નહીં લાગતું, અમે સાચું કે અમે બતાવીએ, પણ રિક્વેસ્ટ સાહેબ ના બોલો. હજુ કદાચ મોટાભાઈ ની ખબર હોય, ગુજરાતની અંદર હાઉસિંગ બોર્ડ ઓગણની અંદર અમારા બનેલા નારણપુરા ઘાટોને ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો હરીખમ છે, બાપુનગર ની અંદર ધારો કે કહી શકું, મોરારજી ચોકમાં કહી શકું, અને સારા એક સેકન્ડ સાહેબ રિક્વેસ્ટ બોલશો. આ પણ હું એ જ કહું છું તમને, હું એ જ કહું છું. હું ગરીબો માટેના મકાનો, હાઉસિંગના મકાનો. ચાલો, ઓકે 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 ઓકે. અત્યારે તો આપણે કોઈ ઇન્દિરા આવાસ કે એની અત્યારે તો જે વાત નથી, પરંતુ આપણે જે મુખ્ય મુદ્દાની અત્યારે વાત કરી રહ્યા છે તે બહુ જરૂરી છે. ગુનેગારો પર લગામ કેવી રીતે જરૂરી છે? ભાવિકભાઈ, એક લાસ્ટ ટાઈમ ફાઇનલ, ખાલી 30 સેકન્ડ. ગુનેગારો પર શું લગામ લાગશે ખરી? ગુનેગારો ઉપર કડકમાં કડક પગલા લેવા જોઈએ, હું ફરી પાછો કહું છું. પણ એટલું જ મારું કેવું છે કે જે કાયદાની રૂએ જે પગલા લેવાતા હોય એ પ્રકારના પગલા લેવામાં આવે. સરકાર પોતે એ પ્રકારના પગલા લે કે જેથી કરીને ગુનેગારોને અને સામાન્ય લોકોને પણ કાયદાના શાસનમાં વિશ્વાસ બેસે અને એમાં વિશ્વાસ વધે, એ પ્રકારે એના ઉપર કાર્યવાહી થાય એવું મને લાગે છે. ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે ગુનેગારો પર અત્યારે તો લગામ લાગવી બહુ જરૂરી છે, પરંતુ આગામી સમયમાં હવે રાજ્ય સરકાર કેવી રીતની કાર્યવાહી કરશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.